નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઉર્વશી મેમ છે. આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી દ્વિતીય સેમેસ્ટર એની અંદર કાવ્ય 5 ધરતી કી શાન, ધરતી કી શાન. તો આ કાવ્યની સમજૂતી મેળવવાની છે, એમનું ગાયન સાંભળવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના આપણે આગળ જોઈએ. આ કાવ્યના કવિ છે પંડિત ભરત વ્યાસજી. પંડિત ભરત વ્યાસજી. તો આ કાવ્ય એમને લખેલું છે. તો ધરતીની શાન કવિએ કોને કહ્યું છે? તો કે મનુષ્યને કહ્યું છે કે હે મનુષ્ય, તું આ ધરતીની ખરેખર શાન છે. મનુષ્ય એક બુદ્ધિશાળી પ્રાણી છે, જે પોતાની બુદ્ધિથી ગમે તે જગ્યા પર પહોંચી શકે છે. અને આજના જમાનામાં જોઈએ તો મનુષ્યએ ખરેખર પોતાની બુદ્ધિથી ઘણો બધો વિકાસ કર્યો છે. तो चलो જોઈએ विद्यार्थी मित्रों, पंडित भरत व्यास जी हमारे जाने माने गीतकार थे. एक गीतकार હતા. पंडित भरत व्यास जी છે गीतकार હતા. आपका जन्म 18 दिसंबर 1918 में राजस्थान के चरू गांव में हुआ था. એમનો જન્મ 18 ડિસેમ્બર 1918 રાજસ્થાનની અંદર થયો હતો અને એમનું ગામ હતું ચરુગાંવ. આપને કઈ ગીતો કી રચના કી હૈ. એમને ઘણા બધા ગીતોની રચના કરેલી છે. यह गीत सन 1958 में आई हिंदी फिल्म गौरी गांव गौरी से लिया गया है. આ ગીત ક્યાંથી લીધેલું છે? તો કે 1958માં એક હિન્દી ફિલ્મ આવેલી હતી ગાંવ ગૌરી, એની અંદરથી આ સરસ મજાનું કાવ્ય ગીત લીધેલું છે. इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है. આ ગીતની અંદર કવિએ મનુષ્યને સૌથી બુદ્ધિમાન બતાવેલું છે. मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के आधार पर जल, स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की है. मनुष्यએ એની બુદ્ધિથી અને કઠોર પરિશ્રમથી પાણીની અંદર, જમીન પર અને આકાશની અંદર ઘણી બધી સફળતા મેળવી છે. ઘણા નવા નવા વિજ્ઞાનના આવિષ્કાર બનાવ્યા છે અને એમને સફળ પણ કર્યા છે. मनुष्य प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ है. मनुष्यએ પ્રકૃતિને એના ઢાંચામાં ઢાલવા માટે ઘણી બધી રીતે સફળ થઈ ગયો છે. કે મનુષ્યએ પ્રકૃતિને એની રીતે ઓળખી છે, એની રીતે સમજી છે. મનુષ્ય કે લીએ કોઈ ભી કાર્ય અસંભવ નહીં હૈ. મનુષ્ય માટે કોઈ પણ કાર્ય અસંભવ નથી. મનુષ્ય જો ચાહે વહ કર શકતા હે. મનુષ્ય જે ઈચ્છે તે કરી શકે છે. यही भाव काव्य में अंतर्निहित है और यही बात मनुष्य की महानता का प्रमाण है. આ જ વાત કાવ્યમાં આપેલી છે અને આ જ વાત મનુષ્યની મહાનતાનું પ્રમાણ છે કે મનુષ્ય જે ધારે તે કરી શકે છે, મનુષ્ય જે ઈચ્છે તે કરી શકે છે. એમની કઠોર પરિશ્રમથી અને એમની બુદ્ધિમત્તાથી મનુષ્ય કોઈ પણ સફળતાના શિખરો પાર કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી સરસ મજાની કવિતાની સમજૂતી આપણે મેળવી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કવિતાનું સરસ મજાનું ગાયન સાંભળીએ. धरती की शान तू भारत
વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની સરસ મજાને આપણે ગાયન સાંભળ્યું. તો હવે આ કાવ્યના ગાયન સાંભળ્યા બાદ આપણે આ કાવ્યની સરસ મજાની સમજૂતી જોઈએ કે શું કહેવા માંગે છે. કવિ કહે છે કે ધરતી કી શાન તું, ભારત કી સંતાન. હે મનુષ્ય, તું ધરતીની શાન, શાન યાની કે ગૌરવ. તું ધરતીનું ગૌરવ છે અને તું ભારતનું સંતાન છે. એટલે હે ભારતના પુત્ર, તું આ ધરતીનું ગૌરવ છે. તેરી મુઠ્ઠીઓ મેં બંધ તૂફાન હે રે. તારી મુઠ્ઠીઓમાં તોફાન બંધ છે. તારામાં તોફાનને વશ કરવાની તાકાત છે. મનુષ્ય તું બડા મહાન હે. હે મનુષ્ય, તું ખૂબ જ મહાન છે કે તારામાં ગમે તેવું તોફાન આવે તો પણ એની રોકવાની શક્તિ છે. તું જો ચાહે પર્વત પહાડો કો ફોડ દે. ફોડ દે યાની કે તોડી નાખ, ટુકડા કરી નાખ. એટલે કવિ કહે છે કે હે મનુષ્ય, તું ઈચ્છે તો પર્વતને તોડી શકે છે. તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે. હે મનુષ્ય, મુખ કો ભી મોડ દે યાની કે એના પ્રવાહને બદલી દે. હે મનુષ્ય, તું ઈચ્છે તો નદીઓના વહેણની દિશા પણ બદલી શકે છે. તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે. હે મનુષ્ય, જો તું ઈચ્છે તો માટીમાંથી પણ અમૃત કાઢી શકે છે. એટલે કહેવાનો મતલબ શું છે કવિનો? કે માટીમાં તું અનાજ ઉત્પન્ન કરી અને એ અનાજથી દરેકનું ભરણ પોષણ કરી શકે છે, દરેકને અનાજ પૂરું પાડી શકે છે. એટલે કે અમૃત એમાંથી ઉત્પન્ન કરી શકે છે. તું જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે. તું ઈચ્છે તો ધરતીને આકાશ સાથે જોડી શકે છે. તું ઈચ્છે તો ધરતીને પણ આકાશ સાથે જોડી શકે છે. એટલે કે આકાશની અંદર પણ અત્યારે મનુષ્ય પહોંચેલો છે, ચંદ્ર ઉપર પહોંચેલો છે, બીજા અનેક ગ્રહો ઉપર પણ મનુષ્ય પહોંચેલો છે. એટલે અહીંયા ધરતીની સાથે રહી અને તે આકાશનું પણ સાથે સાથે સંશોધન કરે છે. એટલે આકાશ પર પણ મનુષ્ય પહોંચેલો છે. એટલે કવિ કહે છે કે તું જો ચાહે તો ધરતી કો અંબર સે જોડ દે. અંબર યાની કે આકાશ. અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન. હે મનુષ્ય, તું પોતાના અનોખા કાર્યથી મરીને પણ અમર થઈ શકે છે. તને અમરતાનું વરદાન મળેલું છે કે અમર તેરે પ્રાણ, તારા પ્રાણ અમર છે.
મિલા તુજકો વરદાન, કે તારા કાર્યોથી તું અમર થઈ શકે છે, આવું તને વરદાન મળેલું છે. તેરી આત્મા મેં સ્વયં ભગવાન હે રે, તારા આત્મામાં સ્વયં પરમાત્મા બિરાજમાન છે. હે મનુષ્ય તું બડા મહાન હે, હે મનુષ્ય તું ખરેખર મહાન છે, કે તારી આત્મામાં પણ સ્વયં ભગવાન છે. એ ભગવાન ન હોય તો આપણું મૃત્યુ થાય છે. આપણા શરીરમાંથી જો આત્મા નીકળી જાય તો આપણે મૃત્યુ પામીએ છીએ. એટલે આપણી આત્મામાં પણ ભગવાનનો વાસ છે અને આપણે ઈચ્છે તે કરી શકીએ છીએ. પર્વતને પણ તોડી શકીએ છીએ, નદીના મુખને પણ બદલી શકીએ છીએ, માટીમાંથી અમૃત શોધી શકીએ છીએ, અનાજના કણકણ વાવી અને તેમાંથી અનાજ ઉત્પન્ન કરી શકીએ છીએ. ધરતીની ઉપર રહીને પણ આપણે આકાશનું સંશોધન અવલોકન કરી શકીએ છીએ અને આપણે આપણા મહાન કાર્યથી પોતાની જાતને પણ જીવતી સાબિત કરી શકીએ છીએ કે આપણા પ્રાણ અમર રહી શકે છે આપણા મહાન કાર્યથી. તો હે મનુષ્ય તો ખરેખર મહાન છે. ત્યાર પછી કવિ આગળ કહે છે, નૈનો મેં જ્વાલ તેરી ગતિ મેં ભૂચાલ. નૈનો મેં જ્વાલ, જ્વાલ યાની કે અગ્નિ. તારી આંખોમાં જો તું ક્રોધે ભરાય તો તારી આંખોમાંથી અગ્નિ પણ વરસે છે. અને તેરી ગતિ મેં ભૂચાલ, ગતિ એટલે ચાલ ને ભૂચાલ યાની કે ભૂકંપ. હે મનુષ્ય તું ક્રોધે ભરાય તો તારી આંખો આગ વરસાવી શકે છે અને તારી ચાલમાં પણ એ જ શક્તિ છે જે ભૂકંપમાં હોય છે. ભૂકંપ જેમ સમગ્ર દુનિયાને હલાવી શકે છે, પૃથ્વીને હલાવી શકે છે, એવી જ રીતે ભૂકંપ આવે છે એટલે ધરતી ડોલવા માંડે છે. એમ જો તું ચાલે તો તારી ચાલથી પણ ધરતી ડોલવા માંડે છે. તેરી છાતી મેં छिपा महाकाल है. हे મનુષ્ય મહાકાલ યાની કે શિવશંકર, તારી છાતીમાં પણ મહાકાલ રૂપી શિવ બેઠા છે. પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા ભાલ. પૃથ્વી કે લાલ, લાલ યાની કે પુત્ર બેટા. તો હે પૃથ્વીના પુત્ર તેરા હિમગીરી સા ભાલ, ભાલ યાની કે લલાટ અને કપાળ. તારું મગજ જે છે તારી પાસે હિમાલય જેવું, હિમગીરી યાની કે હિમાલય. હે પૃથ્વીના પુત્ર તારી પાસે હિમાલય જેવું ઉન્નત મગજ રહેલું છે. તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે. ભ્રુકુટી યાની કે ભોં, ભોં યાની કે આપણે છે ગુસ્સામાં તીરછી નજર કરીએ છીએ એવી તીરછી નજર, ગુસ્સો થઈ અને આપણે જેમ કોઈ સામે ક્રોધ ભરેલી નજરે જોઈએ ને એને ભ્રુકુટી કહેવાય. કે હે મનુષ્ય ક્રોધથી તારી ભ્રુકુટી તીરછી કરે તો એની એ જ અસર થશે જે શિવના તાંડવના તાલમાં હોય છે. તાંડવ કા તાલ, શિવ જ્યારે ગુસ્સે થાય છે ત્યારે એ તાંડવ નૃત્ય કરે છે અને જ્યારે એ તાંડવ નૃત્ય કરે છે ત્યારે પૃથ્વી ડોલવા લાગે છે ખરેખર. તો એવી જ રીતે સમગ્ર બ્રહ્માંડ ડોલે છે. તો તું જ્યારે તારી ભ્રુકુટી તીરછી કરે છે ત્યારે પણ શિવના તાંડવમાં જે તાકાત છે એ જ તાકાત તારી ભ્રુકુટીમાં રહેલી છે. નિજ કો તું જાન જરા શક્તિ પહચાન. નિજ યાની કે પોતાની જાતને ઓળખવાની અને શક્તિને પહેચાનવાની કહે છે કે હે મનુષ્ય તું તારી શક્તિને ઓળખ. હે મનુષ્ય તારામાં રહેલી શક્તિઓને તું ઓળખ. તેરી વાણી મેં યુગ કા આહવાન હે. હે મનુષ્ય તારી વાણીમાં પણ યુગનો લલકાર છે. તારો અવાજ સમગ્ર યુગનો અવાજ છે. તું કંઈ પણ સારા કાર્ય કરીને જઈશ તો હે મનુષ્ય તારા એ સારા કાર્યની ગુંજ છે એ વર્ષો સુધી ગુંજતી આવશે, વર્ષો સુધી એમનેમ લોકો યાદ રાખશે. એટલે હે મનુષ્ય તું તારી શક્તિને ઓળખ અને કંઈક એવું સારું કામ કરીને જા કે વર્ષો સુધી લોકો એ કાર્યને યાદ રાખે કે તારા નયનોમાં પણ એટલો ક્રોધ છે, તારી ગતિ પણ એટલી જ છે જે ભૂકંપની ગતિ હોય. તારી છાતીમાં સાક્ષાત મહાકાળ છીપેલા છે
અને હે પૃથ્વી પુત્ર, તારું હિમાલય જેવું મગજ છે, ઊંચું ઊંચું, તું ધારે તે કરી શકે છે. તારી તીરછી નજર, ક્રોધવાળી નજર પણ શિવના તાંડવ જેવું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, મચાવી શકે છે એટલું બધું તાંડવ. એટલા માટે કવિ કહે છે કે હે મનુષ્ય, તું તારી જાતને ઓળખ અને એવું કંઈક સારું કાર્ય કરીને જા કે લોકો યુગો યુગો સુધી તને યાદ કરે. ધરતી સા ધીર તુહે અગ્નિ સા વીર. હે મનુષ્ય, ધરતી એટલે ધરતી આપણી, ધીર એટલે ધીરજ. તારામાં ધરતી જેવી ધીરજ છે. કેમ કહ્યું છે ધરતીને ધીરજ? તો કે ધરતી ઉપર ઘણું બધું ધરતી માતા સહન કરે છે. રોજ એના ઉપર એટલા ટ્રક ચાલે છે, વાહનો ચાલે છે, આપણે મનુષ્ય ચાલીએ છીએ, ખોદીને વૃક્ષો વવાય છે, ખોદીને મકાન થાય છે. ધરતી માતા કેટલું બધું સહન કરે છે. રોજ એને કેટલા કેટલા ઘાવ લાગે છે, છતાં પણ એ સહન કરે છે. તો હે મનુષ્ય, તારામાં ધરતી જેવી ધીરજ છે. તું હે અગ્નિ સા વીર, તારામાં અગ્નિ જેવી શક્તિ પણ છે. હે મનુષ્ય, તારામાં ધરતી જેવી ધીરજ પણ છે અને અગ્નિ જેવી શક્તિ પણ છે કે એક અગ્નિનો ચિંગારી હોય છે તો એ આખા જંગલને બાળી શકે છે. ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ આપણે, કોઈ ફેક્ટરી, કોઈ કારખાનામાં આગ લાગે તો અડધું કારખાનું કે ઘણું બધું કારખાનું બળીને ખાખ થઈ જાય છે. એમ તારામાં એવી બધું ખાખ કરવાની પણ શક્તિ છે, અગ્નિ જેવી શક્તિ છે કે તું બધું બાળી શકે છે. ધરતી જેવી ધીરજ પણ છે અને અગ્નિ જેવી શક્તિ પણ છે. તું જો ચાહે તો કાલ કો ભી થામ લે. તું જો ચાહે તો, તું ઈચ્છે તો કાળને પણ રોકી શકે છે. થામ લે યાની કે રોકવું. તું જો ચાહે તો કાલ, જે કંઈ સમય છે એને રોકી શકે છે. ખરાબ સમય હોય છે તો પણ એ તારી બુદ્ધિ શક્તિથી તું સારો બનાવી શકે છે. અને સારો સમય હોય છે તો એની બુદ્ધિ શક્તિથી તું ખરાબ પણ બનાવી શકે છે. એટલે કે કોઈ પાપ પ્રપંચ થતા હોય છે તો એ તું રોકી પણ શકે છે, ખરાબ સમયને રોકી પણ શકે છે તું. પાપો કા પ્રલય રૂકે, પશુતા કા શીશ ઝુકે. પાપો કા પ્રલય રૂકે એટલે પાપોની વિનાશ લીલા, પ્રલય યાની કે વિનાશ, એ પણ તું રોકી શકે છે. જે પાપ થાય છે દુનિયામાં, ધરતી ઉપર, એની વિનાશ લીલા પણ તું અટકાવી શકે છે. અને પશુતા કા શીશ ઝુકે, પશુતા યાની કે પશુપાલનની અંદર જે કંઈ લોકો પશુ જેવા અત્યારે હેવાન બનતા જાય છે એવું કહ્યું છે અહીંયા. પશુતા યાની કે પશુપણું, એનામાં પશુની જેમ હેવાનિયત હોય છે અમુક માણસોમાં, એનું શીશ ઝૂકે એટલે હેવાન બનતો પણ તું રોકી શકે છે મનુષ્યને, એનું શીશ ઝુકાવી શકે છે. જે માણસ પાપ કરવા જાય છે એ પાપી માણસને પણ તું રોકી શકે છે. તું જો અગર હિંમત સે કામ લે. હે મનુષ્ય, તારામાં એટલી શક્તિ છે કે જો તું હિંમતથી કામ લે તો પાપોની વિનાશ લીલા પણ અટકાવી શકે છે અને મનુષ્યને હેવાન બનતો પણ રોકી શકે છે. ગુરુ શા મતિમાન, ગુરુ યાની કે આપણા દેવગુરુ કોઈ પણ હોય છે એ, અને મતિમાન યાની કે બુદ્ધિમાન. એટલે તારામાં મહાન દેવગુરુ જેવી બુદ્ધિમતી પણ છે, બુદ્ધિ પણ એટલી જ છે ગુરુ જેટલી. અને પવન સાતું ગતિમાન, ગતિમાન યાની કે ગતિશીલ, એટલે તો પવનની જેમ ગતિશીલ પણ છે. હે મનુષ્ય, તારામાં મહાન દેવગુરુ જેવી બુદ્ધિમતા પણ છે અને તો પવનની જેમ ગતિશીલ પણ છે. તેરી નભ સે ભી ઊંચી ઉડાન હૈ. નભ યાની કે આકાશ, આકાશ કરતાં પણ તું આકાશથી પણ ઊંચે પહોંચવાની શક્તિ ધરાવે છે. હે મનુષ્ય, તું આકાશથી પણ ઊંચે પહોંચવાની શક્તિ ધરાવે છે. મનુષ્ય, તું ખરેખર મહાન છે. એક મનુષ્યની અંદર રહેલી શક્તિને કવિએ જાગૃત કરી છે કે હે મનુષ્ય, ઉઠો, જાગો અને તમારામાં જે શક્તિ રહેલી છે એને બહાર કાઢો, દુનિયાને આપો એ શક્તિ. અને દુનિયા પર જે કંઈ પણ પાપ પ્રપંચ થાય છે એને રોકો. એટલે કવિ કહ્યું છે કે તારામાં ધરતી જેવી ધીરજ પણ છે અને અગ્નિ જેવી શક્તિ પણ છે.
જો તું ઈચ્છે તો કાળને પણ રોકી શકે છે અને હિંમતથી કામ લઈ શકે છે. પાપો કા પ્રલય રૂકે, તો પાપોની વિનાશ લીલા પણ તું રોકી શકે છે અને મનુષ્યને હેવાન બનતો પણ તું અટકાવી શકે છે. હે મનુષ્ય, તારામાં ખરેખર હિંમત છે. તું ગુરુની દેવગુરુ જેવી બુદ્ધિમત્તા પણ ધરાવે છે અને તું પવનની જેમ ગતિશીલતા પણ છે તારામાં. તું આકાશથી પણ ઊંચે પહોંચવાની શક્તિ ધરાવે છે. તો હે મનુષ્ય, ખરેખર તું બુદ્ધિશાળી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું આપણે કાવ્યનું ગાયન પણ સાંભળ્યું, એમની સમજૂતી પણ જોઈ કે એક કવિ મનુષ્યને શું કહેવા માંગે છે, આપણી માનવ જાતને એક સંદેશો આપે છે કે મનુષ્ય, તું ખરેખર મહાન છે. તો તારી આ શક્તિને જાગૃત કર અને દેશ માટે કંઈક સારા કાર્યમાં તારી આ શક્તિને તું વાપર. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાની કવિતા તમારે પણ સાંભળવાની છે અને સ્વાધ્યાય પોથીમાં રહેલા પ્રશ્નોના જવાબ પણ તમારે પૂરવાના છે. ચાલો, નમસ્કાર.